આ છે આપણા સૌરમંડળના ગ્રહો પરની એક ટૂંકી અને સરળ સમજ. આપણે સૂર્ય અને એની આસપાસ ફરતા 8 ગ્રહો વિશે જાણીશું, જે આપણા અવકાશી પાડોશની મૂળભૂત ઓળખ છે. તો પહેલી વાત, ગ્રહોના 2 મુખ્ય પ્રકાર છે. એક છે આંતરિક ગ્રહો, એટલે કે બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ. આ બધા મુખ્યત્વે ખડકો અને ધાતુઓથી બનેલા છે. અને બીજા છે બાહ્ય ગ્રહો, ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન. આ બધા વાયુઓના બનેલા વિશાળ ગોળાઓ છે. બીજું, દરેક ગ્રહની પોતાની એક ખાસ ઓળખ છે. જેમ કે બુધ સૂર્યની સૌથી નજીક છે અને સૌથી નાનો પણ. શુક્ર સૌથી ગરમ અને તેજસ્વી છે, જ્યારે પૃથ્વી તો આપણો વાદળી ગ્રહ છે, જ્યાં જીવન ધબકે છે. મંગળને આપણે લાલ ગ્રહ કહીએ છીએ. ગુરુ આપણા સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે, એકદમ મહાકાય. અને શનિ, એ તો એના સુંદર વલયો માટે પ્રખ્યાત છે. યુરેનસ ખૂબ ઠંડો છે અને નેપ્ચ્યુન સૂર્યથી સૌથી દૂર આવેલો છે. અને છેલ્લે પ્લુટો. એનું શું? જુઓ, હવે એને મુખ્ય ગ્રહોમાં ગણવામાં નથી આવતો. એને હવે વામન ગ્રહ એટલે કે ડ્વોર્ફ પ્લેનેટ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે. ટૂંકમાં, આપણો સૌરમંડળ ખડકાળ અને વાયુમય ગ્રહોનું એક વૈવિધ્યસભર કુટુંબ છે, જેમાં દરેક સભ્યની પોતાની આગવી ઓળખ છે.